શેતર વસાવા આવશે જેલની બહાર સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે શેતર વસાવાના સપોર્ટ કરતા હોય તો એક લાઇક ને કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે શેતર વસાવા જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો હતો એના કેસની અંદર શેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી દોસ્તો। અને એમ કહેવાય છે કે જે શકુતલા વસાવા અને ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો, તમને ખબર જ હશે। અને 22 તારીખના દિવસે શકુતલા વસાવા અને ખેડૂત લોકોને જામીનની સુનાવણી હતી અને જામીન પણ મળી ગયા છે અને જેલની બહાર પણ આવી ગયા છે, પરંતુ હજી લગી શેતર વસાવાની જામીન મળ્યા નથી દોસ્તો। આજે 24 ઓગસ્ટ છે અને 24 ઓગસ્ટના દિવસે ગુજરાત હાઈકોર્ટની અંદર શેતર વસાવાની ફરીવાર જામીનની સુનાવણી થવા જઈ રહી છે દોસ્તો। તો શેતર વસાવાના આજે જામીન મળવાના છે અને આજે શેતર વસાવા જેલની બહાર આવવાના છે। તો આદિવાસી સમાજના લોકો થઈ જાવ તૈયાર, ઢોલ નગારા ડીજે સાથે શેતર વસાવાનું જોરદારમાં જોરદાર સ્વાગતની તૈયારીઓ કરી નાખો દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને શેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। આખા ગુજરાતમાં ચાલે તો એક જ ચાલે, શેતરભાઈ ચાલે, બીજું કોઈ ના ચાલે દોસ્તો। તો તમને ખબર હતી કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। એમ કહેવાય છે કે જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતો હોય છે અને સરકાર સામે પણ લડત લડીને જનતાને ન્યાય પણ અપાવતો હોય છે અને ઘણીવાર શેતર વસાવાને અટકાયત પણ થતી હોય છે અને ઘણીવાર શેતર વસાવા જેલના હવાલે પણ થઈ જતા હોય છે દોસ્તો। તો તમને ખબર હતી કે શેતર વસાવામાંથી વારંવાર આવા કેસો દાખલ થતા હોય છે અને ઘણીવાર શેતર વસાવા જેલના હવાલે પણ થઈ જતા હોય છે દોસ્તો, તમને ખબર હતી। તેવી રીતે ફરીવાર શેતર વસાવાને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે દોસ્તો। જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો હતો એના કેસની અંદર શેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે દોસ્તો। તો તમને ખબર હતી કે જે 9 ઓગસ્ટના દિવસે શેતર વસાવાના જામીનની સુનાવણી હતી, 2 થી 2.5 કલાક સુનાવણી ચાલી હતી દોસ્તો, પરંતુ જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા દોસ્તો। તારીખ ઉપર તારીખ આપી દેવામાં આવી છે, પણ શેતર વસાવા જેલની બહાર આવી રહ્યા નથી દોસ્તો। તમને ખબર હતી કે તો આજે 24 ઓગસ્ટ છે અને 24 ઓગસ્ટના દિવસે શેતર વસાવાના જામીનની સુનાવણી થવા જઈ રહી છે દોસ્તો। તો આદિવાસી સમાજના લોકો અત્યારે રાહ જોઈને બેઠા છે કે અમારા આદિવાસી શહેર એમ કહેવાય છે કે ક્યારે આવે અને ક્યારે આનું જોરદારમાં જોરદાર સ્વાગત કરીએ। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે, એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે આજે શેતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો। તો તમારે એના વિશે શું કહેવું છે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવી તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર પરિવાર બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत, મળીએ બીજા વિડીયોમાં, તબ તક કે लिए બાય બાય।